મહેસાણામાં નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સાંસદની રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વરસાદી પાણીના નિકાલ મામલે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આંબેડકર ચોકમાં કેનાલ ઉપર થયેલ દબાણ હટાવ્યા। તો કેનાલ ઉપર મંદિર અને 14 લોકોએ વરંડો બનાવ્યો હતો। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। પાકું બાંધકામ કરાતા પાણીના નિકાલમાં અવરોધ થતો હતો, જેને લઈને રજૂઆત કરવામાં આવી હતી। કેનાલ ક્લિયર થઈ શકે તે માટે દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી। તો વરસાદી પાણી નિકાલ મામલે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને મહેસાણા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આંબેડકર ચોકમાં કેનાલ ઉપર થયેલ દબાણ હટાવવામાં આવ્યા છે। કેનાલ ઉપર મંદિર અને 14 લોકોએ વરંડો બનાવ્યો હતો। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણામાં નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, શું કામગીરી થઈ? ચોક્કસ જણાવી દઉં કે વરસાદી પાણી નિકાલ મામલે સાંસદની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આંબેડકર ચોક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કેનાલ ઉપર થયેલા દબાણો હટાવવામાં આવ્યા છે અને વરસાદી પાણીના નિકાલની કેનાલ ઉપર એક મંદિર અને 14 જેટલા લોકોએ વરંડો બનાવી દીધો હતો અને તેનું પાકું બાંધકામ પણ કરી દેવાતા વરસાદી પાણીના નિકાલ થતો અવરોધ અને તેના કારણે કેનાલ ક્લિયર થઈ શકે તેમ ન હતી, તેના માટે દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી અને આજે 14 દબાણ હટાવવા આવતીકાલે ચોકની લીંબડી વિસ્તારમાં બનેલા મંદિરને પણ દૂર કરવામાં આવશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આંબેડકર ચોકમાં કેનાલ ઉપર થયેલ દબાણ હટાવવામાં આવ્યા છે। કેનાલ ઉપર મંદિર અને 14 લોકોએ વરંડો બનાવ્યો હતો। ત્યારે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે।